ઘટના બાદ પોલીસની પહેલ, વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવી। આમોદ અને મંગળાંદ ગામ વચ્ચે 2 દિવસ પહેલા રાત્રિના સમયે ગોઝારા અકસ્માતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ફરીવાર આવો બનાવ ન બને તે હેતુસર આમોદ પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે। આમોદ અને મંગળાંદ ગામ વચ્ચે નેશનલ હાઈવે નંબર 64 ઉપર એક ટ્રક બ્રેકડાઉન થયેલી હાલતમાં ઊભેલું હતું, જેના પાછળ પાર્કિંગ લાઇટ કે રેડિયમ પટ્ટી લાગેલી ન હોવાથી એક ઇકો કાર ધડાકાભેર અથડાતા 7 લોકોના મોત થયા હતા। આથી ફરી આવી કોઈ ઘટના ન સર્જાય તે માટે આમોદ પોલીસ દ્વારા રોડ ઉપર ઊભા રહેતા વાહનો કે જેની પાછળ પાર્કિંગ લાઇટ ન હોય કે રેડિયમ પટ્ટી લગાવેલી ન હોય તેવા વાહનોને આમોદ પોલીસ દ્વારા જાતે જ વાહન ઉપર પટ્ટી લગાડતા નજરે પડ્યા હતા। આમોદ પોલીસની આ પ્રશંસનીય કામગીરીને જોઈ આમ જનતા પણ ઉત્સાહિત થયેલી જોવા મળી હતી। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।